કાર્યકર અને જે અવિરત સેવા આપે છે અહીંયા શક્તિપીઠની અંદર એવા રજનીબેન શર્મા, એમની જે દીકરી છે માનસી એનું નામ છે, એ ગણપતિ વંદના લઈને સ્ટેજ પર આવે છે. આપણે સૌ નિહાળીશું. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय चन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. चतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यगलच्छेत्रे धर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. स्नेहથી સ્વીકારો સન્માન અમારા, હે અસોપાલવના તોરણ બંધાવ્યા, મમ અંતરના સાથિયા પુરાવ્યા, અંતરના ભાવ છે હજુએ અધૂરા, સ્નેહથી સ્વીકારો સન્માન અમારા, આગણે પધારો અતિથિ હમારા, સ્નેહથી સ્વીકારો સન્માન અમારા, હે મેં તો હરખથી આગણા નિભાવ્યા, અમે પ્રેમથી મેં તો આગણીએ ફૂલડા વેરાવ્યા, તમે આગણીએ પ્રેમથી પધારો અમારા, સ્નેહથી સ્વીકારો સન્માન અમારા, હે ઉડ દીપકથી આજે પ્રગટાવ્યા, હૃદય કમળથી તમને વધાવ્યા, હર્ષ ગેલા બાળ અમે આજ તમારા, સ્નેહથી સ્વીકારો સન્માન અમારા, આગણે પધારો અતિથિ હમારા, સ્નેહથી સ્વીકારો સન્માન અમારા. ગર્વમાં છે છતાંય એ દીકરી સાંભળી ગઈ અને માને કે છે તું કિતની અચ્છી હૈ, તું કિતની બોલી હૈ, પ્યારી પ્યારી હૈ, ઓ આજે દીકરી જો તમે આપણે કહીએ છીએ ને કે સાપનો ભારો, પણ સાપના ભારો તરીકે નહીં રહેવાનું. હજુ પણ ઘણી બહેનો દીકરી આવે ને તો મારા હૈયાતમાં
સાસુ રડે છે કે મારે તો દીકરીઓ આવી, પણ આજે જે દીકરાની જગ્યાએ પેંડા વેચે છે, પણ આજે બહેનો તમે પણ નિર્ણય લો કે દીકરી હોય તો હું પેંડા વેચીશ, અને મારો જે કુળનો દીપક છે દીપક, બરાબર છે? એટલે દીકરીઓ આજે મેં જ્યાં મહેંદી મૂકી છે ને, આપણે લાલ કલરમાં નહીં, લાલ કલર હટાવવાનો છે. ભાઈઓ તો જાગૃત છે, પણ મારી બહેનો જાગૃત થાવ અને આગળ વધો. આજે આપણે ગાયત્રી પરિવાર જો તમે ખૂણે ખૂણે દેશ વિદેશ સુધી આપણો ગાયત્રી પરિવાર વધી ગયો છે, અને શું આપણા માટે નથી કર્યું. એટલે મારી દીકરીઓ જે ગર્ભમાં રહીને જેટલું દીકરીને દુઃખ થાય છે એટલું દુઃખ આપણને પણ થવું જોઈએ કે મારી દીકરીને તપાસ કરાવીશ, પણ જન્મ આપીશ ને આપીશ. સમજાતા હંમેશા આગળ વધી રહી છે અને કદી તેનો પાછો પાછળ કર્યો નથી. તેમજ આપણા મહાન કવિ અને લેખકોએ પણ ભારતીય નારી વિશે બે પંક્તિ મૂકી છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમતે તત્ર દેવતા, એટલે કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે. જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે. હવે તમે સૌ જાણતા જ હશો કે જેમ એક સૂર્યનું કિરણ જળબિંદુમાંથી નીકળીને પ્રકાશનું વિભાજન કરે છે અને મેઘધનુષ્ય રચાય, જે આહલાદક અને મનોરમ્ય વાતાવરણ હોય છે, તેવું જ વાતાવરણ એક વ્યક્તિના જીવનમાં માતા, દીકરી કે બહેનના આવવાથી સર્જાય છે. તેમ કહેવાય છે ને કે જો દીકરો હોય તો એક કુળને તારે, પરંતુ જ્યારે એક દીકરી સાસરિયું અને પિયર એમ બંને કુળને તારે છે. તેવી જ રીતે ઓછું ભણેલી સ્ત્રી પણ આખા ઘર પરિવારને સાચવીને સુખ સમૃદ્ધિના રસ્તે લઈ જાય છે. અને આ નિરક્ષર સ્ત્રીઓને પણ સહકાર આપવા માટે આપણા ગાયત્રી પરિવાર ભારત સરકારે પણ ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી છે, અને જે હમણાં સાર્થક પણ નીવડી છે. તમે જાણતા જ હશો કે 8 માર્ચ 1857ના રોજ જર્મનીમાં કાપડ મિલમાં કામ કરતી આપણી બહેનોએ પોતાના અવાજ અને હક માટે અવાજ બુલંદ કર્યો હતો. તેઓએ હક પણ સિદ્ધ કર્યો હતો. ત્યારબાદ 1957માં ઇંગ્લેન્ડમાં ભારતીય સ્ત્રીઓએ પોતાના આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશનમાં આ દિવસ રજૂ કરવામાં આવ્યો હતો. શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને માત્ર દેવી શક્તિની જ વાત નહીં, પરંતુ દેવીએ કરેલા મહાન કામોની પણ વાત કરી છે. જો હું તમને કહું કે શ્રીમદ ભગવદ્ ગીતા એટલે શ્રી કૃષ્ણ ભગવાન દ્વારા ગવાયેલું ગીત, જેમાં શ્રી કૃષ્ણ ભગવાને દેવીની મહત્તાની વાત કરી છે. એટલું જ નહીં, પરંતુ શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે યુદ્ધના મેદાનમાં અર્જુન ગાંડીવ નીચે મૂકી દે છે, ત્યારે તમને સમજાવે છે, એક માતાની જેમ માતારૂપી બાળકને અર્જુનને સમજાવે છે કે તારે આ યુદ્ધ લડવું જ પડશે. તેવી જ રીતે શ્રીમદ ભગવદ્ ગીતા તમે જાણતા જશો કે ગ્રંથો, ઋચાઓ અને તે બધું આપણે જ્યારે સ્વર ઉચ્ચારમાં કરવા જઈએ છીએ ત્યારે પુલ્લિંગમાં થાય છે, પરંતુ જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતા તેનો આપણે ઉચ્ચાર ત્યારે સ્ત્રીલિંગ સ્વરૂપે થાય છે. એટલે સ્ત્રીનું મહત્વ આપણી ભારતીય સંસ્કૃતિમાં ઘણા બધા મહત્વ રહેલું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં આપેલા શ્લોકોનું અનુવાદ કરતાં આપણને એટલું સમજાય છે કે જ્યારે એવું સમજાય છે કે આપણને આપણી ભારતીય સંસ્કૃતિ પર ગર્વ હોવો જોઈએ, કારણ કે ભગવદ્ ગીતામાં સૌપ્રથમ આપણી ભારતીય નારી માટે લખેલું છે કે યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. ભારતીય નારી વિશે આટલું બધું મહત્વ હોવા છતાં ઘણી બધી રીતે ખૂબ જ આગળ રહી છે. તેમજ આપણી ભારતીય નારીની વીરાંગના સાવિત્રીબાઈ ફૂલે, જીજાબાઈ, રાણી લક્ષ્મીબાઈ, પીવી સિંધુ, કલ્પના ચાવડા, ઘણા બધા ક્ષેત્રમાં આપણી નારી ખૂબ જ બધા બહુ ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધી ચૂકી છે. તેમજ અમારા ભરવાડ સમાજમાં પણ ભાવનગર ખાતે યોજાયેલ મહાહુડારાસમાં પણ ખૂબ જ આગળ હતી. 51,000 કરતાં પણ વધારે મહિલા અને દીકરીઓએ ભેગા મળીને હુડારાસ રચાવ્યો હતો અને અમારી ગોપ સંસ્કૃતિને સાચવી રાખી હતી, જેનાથી અમને વર્લ્ડ રેકોર્ડ પણ બન્યો હતો અને અમારી ગિનીસ વર્લ્ડ ઓફ રેકોર્ડમાં તેનું નામ નોંધવામાં આવ્યું હતું. તેમજ ગાયત્રી પરમાં શ્રી રામ શર્મા આચાર્યશ્રીએ પણ મહિલાઓ આગળ વધો અને 21મી સદીના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ
નારી આગળ વધે અને પોતાનો અવાજ ઉઠાવે તેવા નારા લગાવ્યા હતા અને આગળ વધ્યા હતા. અસ્તુ. ઓ રંગલી, આ બંને તો જો કંઈક બીજું લઈને આવે છે. આ તો એમનું તો કામ જ શું, રોજ સવારે ઉઠીને અમારા ભરતભાઈ સવારમાં ફોન આવી જાય, આજે પર્યાવરણ કરવાનું, આજે યજ્ઞ કરવાનું. રોજ સવારમાં ઉઠીને નવરા પડી જાય, બેનો આજે આ કામ કરવાનું છે, બેનો આજે આ કામ કરવાનું. એ ઊંઘે નહીં, બીજાને ઊંઘવાય ના દે, અને હવે આવું લાઈ મૂકી દે છે આ બધું. અને આ શિખર આ વાવશે, હવે એના શું ફાયદા થાય મને શું ખબર પડે. આ લઈને મંડી પડે, પાણી રેડશે, વૃક્ષ આ હુકવી કાઢી, કશું મળવાનું નહીં એમને. ઓ રંગલી, તારી વાત બંધ કર દે. એ બહેનો હું કરે છે જોવા તો દે મને. પૃથ્વી ત્વયા ધૃતા લોકા દેવી ત્વં વિષ્ણુના ધૃતા ત્વં ચ ધારયં મંડવી પવિત્રં કુરુ ચાસનં પવિત્રં કુરુ ચાસનં. વૃક્ષો તો વાયા, હવે એના ફાયદા શું થાય એ તો મને બતાવો તો મને ખબર પડે. માઇક ચાલુ કરો. આ બધી બહેનો હું કરી રહી છે? આ બહેનો તો યજ્ઞ કરાવે છે. તમને ખબર છે ગાયત્રી શક્તિપીઠ ખટંબામાં તો દર રવિવારે, દરરોજ તો થાય પણ દર રવિવારે બધા સંસ્કાર થાય. તમે જુઓ એટલે તને ખબર પડે કે આ યજ્ઞ શું છે ને એના ફાયદા શું છે. પછી તું જોજે, પેલા એકવાર યજ્ઞ તો થવા દે. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. તે પ્રાણ સ્વરૂપ, દુઃખ નાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપ નાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમે અમારા અંતરાત્મામાં ધારણ કરીએ છીએ. તે પરમાત્મા અમારા બુદ્ધિને સત્માર્ગ પર પ્રેરિત કરે. ચાલો આજે આપણે આહુતિ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. સ્વાહા યં ગાયત્રીં નમઃ. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષ્યમામૃતાં સ્વાહા. ઇદં મા મૃત્યુંજય ઇદં નમઃ. ઓમ પ્રખરપ્રજ્ઞાય વિદ્મહિ મહાકાલાય ધીમહિ તન્નો શ્રીરામ પ્રચોદયાત્. સ્વાહા. ઇદં મહાકાલાય ઇદં નમઃ. ઓમ સચલ શ્રદ્ધાય વિદ્મહિ મહાશક્તે ચ ધીમહિ તન્નો મા ભગવતે પ્રચોદયાત્. સ્વાહા. ઇદં મા શક્તે ઇદં નમઃ. ઓમ ભાસ્કરાય વિદ્મહિ દિવાકરાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત્. સ્વાહા. ઇદં સૂર્યાય ઇદં નમઃ. ઓ બહેનો, આ રોજ હું સ્વાહા સ્વાહા કરી લાકડો બારો છો, હું ફાયદો થયો નથી. કયા છો તો શું ફાયદો થાય આનો? આ યજ્ઞથી તો બહેનો ઘરનું વાતાવરણ ચોખ્ખું અને સાધનામય બને છે. આ યજ્ઞથી તો શરીરના રોગ દોષ બધા દૂર થાય છે. આ યજ્ઞથી તો આત્માને આધ્યાત્મિક ખોરાક મળે છે. આ યજ્ઞથી આપણે શારીરિક અને માનસિક શાંતિ મળે છે. આ યજ્ઞથી તો આપણું ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે. આપણું આત્મબળ અને મનોબળ વધે છે. ઓ રંગલી,
બીજું લઈને આવે છે આ તો. એનું તો કામ જ શું? રોજ સવારે ઉઠીને અમારા ભરતભાઈ સવારમાં ફોન આવી જાય, આજે પર્યાવરણ કરવાનું, આજે યજ્ઞ કરવાનો. રોજ સવારમાં ઉઠીને નવરા પડી જાય, બેનો આજે આ કામ કરવાનું છે, બેનો આજે આ કામ કરવાનું. એ ઊંઘે નહીં, બીજાને ઊંઘવા ના દે, અને આવા હું લાઈ મૂકી દે છે આ બધું. અને આ શિખર આ વાગશે, હવે એના હું ફાયદા હતા મને હું ખબર પડે. આ લઈ મંડી પડે પાણી રેડશે, વૃક્ષના હું કોઈ કાઢી કશું મળવાનું નહીં એમને. ઓ રંગલી, તારી વાત બંધ કર દે. એ બહેનો હું કરે છે જોવા તો દે મને. દેવી કમ્બિનુનાદુના પવિત્રમ પુરુષાસનમ પવિત્રમ પુરુષાસનમ. વૃક્ષો તો આયા, હવે એના ફાયદા શું થાય એ તો મને બતાવો તો મને ખબર પડે. અરે બેનો, દર રવિવારે વર્ષોથી આ ગાડી પરિવાર આપણો ગાડી પરિવાર અરે બહેનો, દર રવિવારે આ ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનો વૃક્ષારોપણ કરે છે. આ પ્રદૂષણના વાતાવરણમાં ઓક્સિજનનો વધારો થાય છે. આ પ્રદૂષણના વાતાવરણમાં ઓક્સિજનનો વધારો થાય છે. आप लोगों के लिए हरियाली बनानी है. એકલા છોડ વાવવાનું જ કામ નહીં, પણ એને ઉછેરવાનું કામ પણ ગાયત્રી પરિવાર કરી રહ્યું છે. ઓ રંગલી, આ તો પાછું કોઈ કાયું લાવી આગળ. બધું તને પછી કહું છું શાંતિથી. ઘડીએ લોહી પીવે છે મારું, આ શું આવ્યું કરીને. બધાને જય ગુરુદેવ. 3 વખત આપણે લાંબો ઊંડો શ્વાસ અને ઓમકાર કરીશું અને ગાયત્રી મંત્ર બોલીશું. લાંબો ઊંડો શ્વાસ. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. બહેનો, આજે આપણે એક આસન કરીશું. એના માટે દંડાસનમાં બેસીશું તો 2 પગ લાંબા કરીને બેસી જઈશું. 2 હાથ ઊંચા કરીશું, ત્યારે શ્વાસ ભરીશું અને શ્વાસ છોડતા નીચે નમીશું. કાઉન્ટિંગ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. બહેનો, આ યોગ એ આપણા જીવનનો એક ભાગ છે. શરીર સ્વસ્થ અને નિરોગી રાખવા માટે આપણે દરરોજ યોગ કરવા જોઈએ. અત્યારે તો સરકારશ્રી તરફથી આપણે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આપણા જેવા બહેનોને અને ભાઈઓને વિનામૂલ્યે ટ્રેનિંગ આપવામાં આવે છે. અને યોગ શિક્ષક બન્યા પછી મોટા ગામડાઓમાં, મોટા શહેરોમાં, સોસાયટીઓમાં, ગામડે બધે વિનામૂલ્યે યોગ કરવામાં આવે છે. તો આપણે જોડાઈશું અને બીજાને જોડીશું તો આપણું બધાનું આરોગ્ય સારું રહેશે. બધાને જય ગુરુદેવ.
હલવા બોમ્બની જ લાગે છે. શું વાણીને તમને શું ફાયદો થાય છે એનો? બેનો આ રોજ મંડી પડો છે, એક વણવા ને એક શેકવા, ઘરનું કામ ધંધો કરવાનો નહીં, અને આ મંડી પડો છો, શું ફાયદો થશે એનો તમને? બેનો આ ગૃહોદ્યોગથી તમારું ઘર ચાલે છે. બેનો આ ગૃહોદ્યોગથી તો હું મારા બાળકોને ભણાવું છું. એને તે તો મારો દવા કરાવું છું 2 રૂપિયાથી. બેનો આ ગૃહોદ્યોગથી હું પૈસા ભેગા કરીને જાત્રાએ જાઉં છું. આ ગૃહોદ્યોગથી તો હું મારી રીતે મારી જાતે સારી રીતે ને આત્મવિશ્વાસથી હું જીવી શકું છું. હો અમે રસ્તો અમારો અમે દીવડો અમારો અમે રસ્તો અમારો અમે દીવડો અમારો અમે છોરાયો અમારો અમે છાયો અમારો ઓ છાયો અમારો ઉછેર સુરે હા કે ડુંગરા ડોર્યા છે હા કે ડુંગરા ડોર્યા છે હા કે ડુંગરા ડોર્યા છે. રંગલી ઓ રંગલી હું છે આખો દાડો રંગલી રંગલી કર્યા કરે છે. અલા પણ કઈ સમજાય ના તો હું કરું? આટલા વર્ષો ભણી ગયા, હવે છેલ્લે દાડે પૂછવાની કામ આ થાય તું છે. એકલી એકલી જ ગાયત્રી મંદિરે જાયા કરે, મને હું સમજણ પડે? તું આવતી ચિંતાઓ કરવાની નથી, પેલી ચલો રે તને પણ તને શું ખબર પડે? લે જસ્તી જા તું કે મારે નહીં આવું. અને હવે આખા ગાયત્રી મંદિરનું આખું મંદિરનું હેન્ડલિંગ સરસ કરે આખો ગાયત્રી પરિવાર. તો કોણ? ગિરીશભાઈ ગાયત્રી શક્તિબેન ચાલાની વાતો જવા દે. મને જવા ઘર કે આ શું કર્યું છે? આ તો મારી બહેનો છે ને મૌન સાધના કરે છે. તમને ખબર છે કે મૌન સાધના કોને કહેવાય અને કયા મંત્રની કરાર? ગાયત્રી શક્તિપીઠ ખટરંબામાં છે ને દર 2 મહિને આવી મૌન સાધનાઓ ચાલે છે. તમારી બહુઓ અને તમારી દીકરીઓને પણ મોકલજો અને ગાયત્રી મંત્ર આ પરમ પૂજ્ય ગુરુદેવે જે સ્થાપિત હતો તેને ઘેર ઘેર વહેતો કરી દીધો છે. 1954માં ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ ગૃહે ગૃહે યજ્ઞ કરી અને લોકોનો જનમાનસ બદલવાનો પ્રયત્ન કર્યો છે. અને બહેનોને તો ગાયત્રી કરવાનો અધિકાર જે આપ્યો ને એ પરમ ગુરુદેવની પરમ સિદ્ધિ છે. અને આ મૌન સાધનામાં તને ખબર છે રંગલા કોણ કોણ ક્યાંથી આવે છે? તમને ક્યાંથી આવે છે આ બધી બહેનો? કઈ અલીરાજપુર, કઈ પાટણ, કઈ મહેસાણા, કઈ દાહોદ. તમે વિચાર કરો એની જાતે આવે ના, એ તો આ ગુરુદેવ બોલાવે ને એ જ આવે છે. આવી સાધનામાં તમારી દીકરીઓને વહુને તમે આવજો. ગાયત્રી શક્તિપીઠ ખટરંબામાં આવા સરસ સરસ પ્રોગ્રામો ચાલી રહ્યા છે. દેખ રંગલા આટલી બધી બહેનો આવી છે, તું જો. અરે પણ મને કઈ એવી ખબર હતી કે તારા ગુરુદેવ છે ને ગાયત્રી તો બહેનો કરી જ ના શકે એવું કઈ યુગોથી હતું. અને આ તો તારા ગુરુદેવે તો ગાયત્રી મંત્ર બહેનો કરી શકે. ફરી પાછી આ એક ચળવળ એવી ચલાવી કે બહેનો તો યજ્ઞ પણ કરી શકે. બોલ, તારા ગુરુદેવે તો ખરેખર આજે 8મી માર્ચ છે ને તો બહેનોની ચળવળ તો ગુરુદેવે જ ચલાવી હોય એવું લાગે છે. આવી સિદ્ધિ ગાયત્રી મંત્ર બહેનો કરી શકે,
જીવન આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની કળા આપણને શીખવાડી ગયા એ અમારા પરમ પૂજ્ય ગુરુદેવ રામ શર્મા આચાર્ય છે. ઓહો ઓહો બેન થોડીક વાર કામ કરે છે, થોડીક વાર ખા. આ વાત સમજાય થોડીક ઘણી મને. સાધના, સ્વાવલંબન, સ્વાસ્થ્ય અને મૌન સાધના, આ વાત મને સમજાવી કે બહેનો માટે જરૂરી નથી, ભાઈઓ માટે પણ એટલી જ જરૂરી છે. જો જીવનમાં બદલાવ લાવવો હોય તો આ બધી કામમાં આપણે જોડાવવું પડે. પડે કે ના પડે બહેનો? તને ખબર છે અહીં આટલું નથી ચાલતું, ભાઈઓ માટે પણ યુવા શિબિર ચાલે છે દર મહિને. પાછી બહુ સાદા તો 2 મહિને, પણ આ યુવા શિબિર તો દર મહિને. કારણ કે યુવાનો બધા શેમાં, બધા વ્યસનમાં ફસાઈ ગયા છે. એટલે અમારા ભરતભાઈ અને અમારા ગિરીશભાઈ દર મહિનાની છેલ્લી તારીખ આવે એટલે યુવા શિબિર. કેમ? કારણ કે યુવાનોના વિચારો બદલવા માટે અને એના અમલીકરણ માટે ગાયત્રી શક્તિપીઠ ખટાવવામાં યુવા શિબિર પણ રાખવામાં આવે છે દર મહિને. તો તમારી બહેનોને, તમારી દીકરીઓને, તમારી વહુઓને બધાને પણ યુવા શિબિરમાં મોકલજો. અને આ દર શનિ રવિ થાય નાનો છોકરો કઈ જાય છે એવું કઈ છે ને? મેં તો જોયું છે. અલી બાળ સંસ્કાર કેન્દ્રમાં જોયું નહીં તે અમે કેટલું સરસ કર્યા હતા. અમારા પેલા જોસ્તાબેન, આ પેલા રીચાબેન, આ બધી બાળ સંસ્કારની દીકરીઓ છે. અને એ તો વાત ઠીક, પણ તને ખબર છે માના ખોળામાં જ્યારે દીકરો કે દીકરી આવે ને એ પહેલાના સંસ્કાર કયા સંસ્કાર? ગર્ભોત્સવ સંસ્કાર. ખબર છે કોઈને? એ સંસ્કાર પણ ગાયત્રી શક્તિપીઠ કટંબા આ વગેરે સંસ્કારવાર પેઢી દ્વારા એ સંસ્કાર પણ કરાવવામાં આવે છે. 80% મગજ બાળકોનું ઘરમાં જ બની જાય છે. તને ખબર છે આ બધી પછી? હા, મેં મહાભારતમાં સાંભળ્યું હતું કે સુભદ્રાના ગર્ભમાં અભિમન્યુ 9 કોઠા ભરીને આવ્યો તો. એવી જ રીતે ગાયત્રી પરિવાર માના ગર્ભમાં બાળકને કોઠાઓ સમજાવે છે. Come
ભાર સહન કરે છે આ સૃષ્ટિમાં, અને એના જીવતરને કાંઈ મળતું નથી એવું લાગે છે મને. હવે જોતો ખરી શું ચાલી રહેશે. એટલે તો છે ને હું આ બધાને સ્વાધ્યાયમાં લેવા જઈ રહી છું કે ગાયત્રી મંત્ર સ્વાધ્યાયમાં કરે, સદબુદ્ધિ આવે તો કંઈક સારું કામ કરે, દારૂ બી છૂટે ને વ્યસન બી છૂટે. ચાલો બેન સ્વાધ્યાયમાં, ચાલો બેન સ્વાધ્યાયમાં જે આવવાનું છે. અરે લાલાએ પણ ગાયત્રી મંત્ર કર્યો છે. ચાલો બેનો તમે સ્વાધ્યાયમાં. ના ના, અમે તો સ્વામિનારાયણની સભામાં દર બુધવારે જઈએ છીએ. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે ગાયત્રી મંત્ર કરવો જ જોઈએ. ચાલો બેનો. હરિઓમ શાંતિ એ ભગવાન મહાકાળ ગુરુદેવનો જ અવતાર છે, શંકર ભગવાન પણ. ચાલો બેન તમે તો ચાલો. અમે તો યમનાષ્ટકના પાઠ કરીએ બેન, શ્રીજી બાવાની સેવા કરીએ. અમે તો ગાયત્રી મંત્ર બિલકુલ જ ના કરીએ. ગાયત્રી મંત્રમાં કોઈ ભગવાનનું નામ આવતું નથી. ભગવાન પાસે ખાલી સદબુદ્ધિ જ માંગવાની છે. ચાલો ને બેનો સ્વાધ્યાયમાં. અરે નાત જાતના ભેદભાવ તો કરવું છે, ગુરુદેવ દૂર કરી દીધા. કઈ સદીમાં જીવો છો તમે આજે? બેનો તમે તો ચાલો સ્વાધ્યાયમાં. આ 21મી સદી, આ ધૂળવામાં કઈ રાજી કયા છો? તેની બહાર નીકળો ઘરની. ચાલો બેનો તમે. અમે તો બેન અંબા માતાને માનીએ છીએ. આ કોણ છે ભગવતીમાં? માં અંબાનો અવતાર છે. ચાલો બેનો ચાલો ગાયત્રી સ્વાધ્યાયમાં, ગાયત્રી મંત્ર કરવા ચાલો. આ સાક્ષાત શંકર ભગવાન છે, એને બદલો ને, એના વિચારોને બદલો. ચાલો બેનો. બોલે બાબા બી અમારા ગુરુદેવ જ છે. ચાલો કે બધા સ્વાધ્યાયમાં જઈએ. આવી તકલીફો પડે કોઈ આવવા માટે તૈયાર નથી. છો તો શું ફાયદો થાય આનો? આ યજ્ઞથી તો બહેનો ઘરનું વાતાવરણ ચોખ્ખું અને સાધનામય બને છે. આ યજ્ઞથી તો શરીરના રોગ દોષ
દુઃખ બધા દૂર થાય છે. આ યજ્ઞથી તો આત્માને આધ્યાત્મિક ખોરાક મળે છે. આ યજ્ઞથી આપણે શારીરિક અને માનસિક શાંતિ મળે છે. આ યજ્ઞથી તો આપણું ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે. યજ્ઞથી આપણું આત્મબળ અને મનોબળ વધે છે. ઓહો બીજું લઈને આવે છે. આ તો એમનું તો કામ જ શું? રોજ અમારે ઉઠીને અમારા ભરતભાઈ સવારમાં ફોન આવી જાય, આજે પર્યાવરણ કરવાનું, આજે યજ્ઞ કરવાનો. રોજ સવારે ઉઠીને નવરા પડી જાય, બેનો આજે આ કામ કરવાનું છે, બેનો આજે આ કામ કરવાનું. એ ઊંઘે નહીં, બીજાને ઊંઘવા ના દે, અને આમાં આવું લાઈ મૂકી દે છે આ બધું. અને આ શિખર વાગશે, હવે એના શું ફાયદા થાય મને શું ખબર પડે? આ લઈ મંડી પડે, પાણી રેડશે, વૃક્ષના હુકવી કાઢી તો શું મળવાનું નહીં એમને એમને. ઓ રંગલી, તારી વાત બંધ કર દે. એ બહેનો હું કરે છે જોવા તો દે મને. પવિત્રમ કુરુ ચાસનમ, પવિત્રમ કુરુ ચાસનમ. વૃક્ષો તો વાયા, હવે એના ફાયદા શું થાય એ તો મને બતાવો તો મને ખબર પડે. અરે બહેનો, દર રવિવારે વર્ષોથી આ ગાયત્રી પરિવાર આપણો ગાયત્રી પરિવાર અરે બહેનો, દર રવિવારે આ ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનો વૃક્ષારોપણ કરે છે. ગલીએ સોસાયટી ગામડે વાતાવરણને લીલુંછમ કર્યું છે. આ પ્રદૂષણના વાતાવરણમાં ઓક્સિજનનો વધારો થાય છે. આ પ્રદૂષણના વાતાવરણમાં ઓક્સિજનનો વધારો થાય છે. आप लोगों के लिए हरियाली बनानी है. એકલા છોડ વાવવાનું જ કામ નહીં, પણ એને ઉછેરવાનું કામ પણ ગાયત્રી પરિવાર કરી રહ્યું છે. ઓ રંગલી, આ તો પાછું કોઈ કાયું ના અહીંયા આગળ. બધું તને પછી કહું છું શાંતિથી. ઘડિયા લઈ પીવે છે મારું, આ શું આવ્યું કરીને. બધાને જય ગુરુદેવ. 3 વખત આપણે લાંબો ઊંડો શ્વાસ અને ઓમકાર કરીશું અને ગાયત્રી મંત્ર બોલીશું. લાંબો ઊંડો શ્વાસ. ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. બહેનો, આજે આપણે એક આસન કરીશું. એના માટે દંડાસનમાં બેસીશું તો 2 પગ લાંબા કરીને બેસી જઈશું. 2 હાથ ઊંચા કરીશું, ત્યારે શ્વાસ ભરીશું અને શ્વાસ છોડતા નીચે નમીશું. કાઉન્ટિંગ કરીશું. 1 2 3 4 5 6 7
8, 9, 10 રિલેક્સ. બહેનો, આ યોગ એ આપણા જીવનનો એક ભાગ છે. શરીર સ્વસ્થ અને નિરોગી રાખવા માટે આપણે દરરોજ યોગ કરવા જોઈએ. અત્યારે તો સરકારશ્રી તરફથી આપણે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમારા જેવા આપણા જેવા બહેનોને અને ભાઈઓને વિના મૂલ્યે ટ્રેનિંગ આપવામાં આવે છે. અને યોગ શિક્ષક બન્યા પછી મોટા બહેનો આ ખાખરા બની રહી હોય એવું લાગે છે મને તો. અલવા ગામની જ લાગે છે. શું વાણીને તમને શું ફાયદો થાય છે એનો? બેનો આ રોજ મંડી પડો છે, એક વાણમાં એક શેકવાન, ઘરનો કામ ધંધો કરવાનો નહીં અને આ મંડી પડો છો તો શું ફાયદો થશે એનો તમને? બેનો, આ ગૃહ ઉદ્યોગથી તમારું ઘર ચાલે છે. બહેનો, આ ગૃહ ઉદ્યોગ તો હું મારા બાળકોને ભણાવું છું. એને તે તો મારો દવા કરાવું છું એ રૂપિયાથી. બહેનો, આ ગૃહ ઉદ્યોગથી હું પૈસા ભેગા કરીને જાત્રાએ જાઉં છું. આ ગૃહ ઉદ્યોગથી તો હું મારી રીતે મારી જાતે સારી રીતે આત્મવિશ્વાસથી હું જીવી શકું છું. હો 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 અમે રસ્તો અમારો, અમે દીવડો અમારો, અમે રસ્તો અમારો, અમે દીવડો અમારો, અમે છાયો અમારો, અમે છાયો અમારો, ઓ છાયો અમારો, ઉછેર સુરે ઘાટે ડુંગરા ઢોળ્યા છે, આકે ડુંગરા ઢોળ્યા છે, આકે ડુંગરા ઢોળ્યા છે. રંગલી, ઓ રંગલી, હું છે આખો દાડો રંગલી રંગલી કર્યા કરે છે. અલા પણ કઈ સમજાય ના તો શું કરું? આટલા વર્ષો પાણી ગયો और છેલ્લે તારે પૂછવા આવી કે આ આમ થાય બસ તું છે. એકલી એકલી જ ગાયત્રી મંદિરે જાયા કરે, મને શું સમજણ પડે? તું આવતી ચિંતાઓ કરો તઈથી પેલી જતો રહે તને પણ તને શું ખબર પડે? લે જયશ્રી જા તું કે મારા નહીં આવું. અને હવે આખા ગાયત્રી મંદિરનું આખું મંદિરનું હેન્ડલિંગ સરસ કરે આખો ગાયત્રી પરિવાર. તો કોણ? ગિરીશભાઈ ગાયત્રી શક્તિ ચાલ, ચાલ, આ બધી વાતો જવા દે. મને જવાબ કર કે આ શું થઈ રહ્યું છે? આ તો મારી બહેનો છે ને મૌન સાધના કરે છે. તમને ખબર છે કે મૌન સાધના કોને કહેવાય અને કયા મંત્રની કરાર? ગાયત્રી શક્તિપીઠ કટંબામાં છે ને દર 2 મહિને આવી મૌન સાધનાઓ ચાલે છે. તમારી બહુઓ અને તમારી દીકરીઓને પણ મોકલજો અને ગાયત્રી મંત્ર આ પરમ પૂજ્ય દેવે જે સ્થાપિત હતો તેને ઘેર ઘેર વહેતો કરી દીધો છે. 1954માં ગૃહે ગાયત્રી યજ્ઞ ગૃહે યજ્ઞ કરી અને લોકોનો જનમાનસ બદલવાનો પ્રયત્ન કર્યો છે. અને બહેનોને તો ગાયત્રી કરવાનો અધિકાર જે આપ્યો ને એ પરમ ગુરુદેવની પરમ સિદ્ધિ છે. અને આ મૌન સાધનામાં તને ખબર છે રંગલા કોણ કોણ ને ક્યાંથી આવે છે? તમને ક્યાંથી આવે છે આ બધી બહેનો? કઈ અલીરાજપુર, કઈ પાટણ, કઈ મહેસાણા, કઈ દાહોદ. તમે વિચાર કરો એમની જાતે આવે ના, એ તો આ ગુરુદેવ બોલાવ્યા ને એ જ આવે છે આવી સાધનામાં. તમારી દીકરીઓને વહુઓને તમે આવજો. ગાયત્રી શક્તિપીઠ કટંબામાં આવા સરસ સરસ પ્રોગ્રામો ચાલી રહ્યા છે. દેખ રંગલા
આટલી બધી બહેનો આવી છે, તું જો. અરે પણ મને કાંઈક એવી ખબર હતી કે તારા ગુરુદેવ છે ને ગાયત્રી તો બહેનો કરી જ ના શકે એવું કઈ યુગોથી હતું, અને આ તો તારા ગુરુદેવે તો ગાયત્રી મંત્ર બહેનો કરી શકે. ફરી પાછી આ એક ચળવળ એવી ચલાવી કે બહેનો તો યજ્ઞ પણ કરી શકે. બોલ, તારા ગુરુદેવે તો ખરેખર આજે 8મી માર્ચ છે ને તો બહેનોની ચળવળ તો ગુરુદેવે જ ચલાવી હોય એવું લાગે છે. સાચી વાત આવી છે. રીતે ગાયત્રી મંત્ર બહેનો કરી શકે, ગાયત્રી યજ્ઞ બહેનો કરી શકે, એ તો આપણો ગુરુદેવ જ કહી શકે, બીજા કોઈ કહી શકે નહીં, એટલે તો એને સદગુરુ કહેવામાં આવ્યા છે. ગુરુદેવ નહીં, સદગુરુ, જે જીવન આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની કળા આપણને શીખવાડી ગયા એ અમારા પરમ પૂજ્ય ગુરુદેવ રામ શર્મા આચાર્ય છે. ઓહો 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 બેન થોડીક વાર કામ કરે છે, થોડીક વાર ખા. આ વાત સમજાય થોડીક ઘણી મને. સાધના, સ્વાવલંબન, સ્વાસ્થ્ય અને મૌન સાધના, આ વાત મને સમજાઈ કે બહેનો માટે જરૂરી નથી, ભાઈઓ માટે પણ એટલી જ જરૂરી છે. જો જીવનમાં બદલાવ લાવવો હોય તો આ બધી કામમાં આપણે જોડાવવું પડે કે ના પડે બહેનો? અને ખબર છે અહીં આટલું નથી ચાલતું, ભાઈઓ માટે પણ યુવા શિબિર ચાલે છે દર મહિને. પાછી મૌન સાધના તો 2 મહિને, પણ આ યુવા શિબિર તો દર મહિને, કારણ કે યુવાનો બધા શેમાં, બધા વ્યસનમાં ફસાઈ ગયા છે. એટલે અમારા ભરતભાઈ અને અમારા ગિરીશભાઈ દર મહિનાની છેલ્લી તારીખ આવે એટલે યુવા શિબિર. કેમ? કે યુવાનોના વિચારો બદલવા માટે અને એના અમલીકરણ માટે ગાયત્રી શક્તિપીઠ ખટાવામાં યુવા શિબિર પણ રાખવામાં આવે છે દર મહિને. તો તમારી બહેનોને, તમારી દીકરીઓને, તમારી વહુઓને બધાને પણ આ યુવા શિબિરમાં મોકલજો. અને આ દર શનિ રવિ થાય નાના છોકરો કઈ જાય છે એવું કંઈક છે ને? મેં તો જોયું છે. અલી બાળ સંસ્કાર કેન્દ્રમાં જોયું નહીં તે હમણાં કેટલું સરસ કર્યા હતા અમારા પેલા જોસ્તાબેન, આ પેલા રીચાબેન, આ બધી બાળ સંસ્કારની દીકરીઓ છે. અને એ તો વાત ઠીક, પણ તને ખબર છે માના ખોળામાં જ્યારે દીકરો કે દીકરી આવે ને એ પહેલાના સંસ્કાર કયા સંસ્કાર? ગર્ભોત્સવ સંસ્કાર. ખબર છે કોઈને? એ સંસ્કાર પણ ગાયત્રી શક્તિપીઠ કટમમાં આવો ઘરે સંસ્કારવાર પેઢી દ્વારા એ સંસ્કાર પણ કરાવવામાં આવે છે. 80% મગજ બાળકોનું ગર્ભમાં જ બની જાય છે. તને ખબર છે આ બધી કશી? હા, અમે મહાભારતમાં સાંભળ્યું હતું કે સુભદ્રાના ગર્ભમાં અભિમન્યુ 9 કોઠા બનીને આવ્યો તો. એવી જ રીતે ગાયત્રી પરિવાર માના ગર્ભમાં બાળકને કોઠાઓ સમજાવે છે.
અમે પંડે લડીશું, અમે જાતે જ જીતશું, અમે પંડે લડીશું, અમે જીવતર રે, આ જીવતર રે, હો જીવતર હો વીતાઈશો રે, હા કે ડુંગરા ડોલ્યા છે, હા કે ડુંગરા ડોલ્યા છે. રંગલી હું છે આખું જીવન એને ઘરનું કામ કરવામાં, બાળકોને મોટા કરવામાં, બાળકોને ભણાવવામાં, ઓછું હોય તો બહાર મજૂરી જઈ અને ઘર ચલાવવામાં સ્ત્રી 3 ગણો ભાર સહન કરે છે આ સૃષ્ટિમાં, પણ એના જીવતરને કાંઈ મળતું નથી એવું લાગે છે મને. હવે જોતો ખરી શું ચાલી રહેશે. એટલે તો છે ને હું આ બધાને સ્વાધ્યાયમાં લેવા જઈ રહી છું કે ગાયત્રી મંત્ર સ્વાધ્યાયમાં કરે ને સદબુદ્ધિ આવે તો કંઈક સારું કામ કરે ને દારૂ બી છૂટે ને વ્યસન બી છૂટે. ચાલો બેન સ્વાધ્યાયમાં, ચાલો બેન સ્વાધ્યાયમાં આજે આવવાનું છે. અરે લાલાએ પણ ગાયત્રી મંત્ર કર્યો છે. ચાલો બેનો તમે સ્વાધ્યાયમાં. ના ના, અમે તો સ્વામિનારાયણની સભામાં દર બુધવારે જઈએ છીએ. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે ગાયત્રી મંત્ર કરવો જ જોઈએ. ચાલો બેનો. ના બેન, અમે તો હરિઓમ શાંતિમાં જઈએ છીએ. હરિઓમ શાંતિ એ ભગવાન મહાકાળ ગુરુદેવનો જ અવતાર છે, શંકર ભગવાન પણ. ચાલો બેન તમે તો ચાલો. અમે તો યમનાષ્ટકના પાઠ કરીએ બેન, શ્રીજી બાબાની સેવા કરીએ. અમે તો ગાયત્રી મંત્ર બિલકુલ જ ના કરીએ. ગાયત્રી મંત્રમાં કોઈ ભગવાનનું નામ આવતું નથી. ભગવાન પાસે ખાલી સદબુદ્ધિ જ માંગવાની છે. ચાલો ને બેનો સ્વાધ્યાયમાં. અરે નાત જાતર ભેદભાવ તો કરો મુજે ગુરુદેવે દૂર કરી દીધા. કઈ સદીમાં જીવો છો તમે હજુ? બેનો તમે તો ચાલો સ્વાધ્યાયમાં. આ 21મી સદી આ ધૂણવામાં કઈ લાગી ગયા છો? જરી બહાર નીકળો ઘરની. ચાલો બેનો તમે. અમે તો બેન અંબા માતાને માનીએ છીએ. આ કોણ છે ભગવતીમાં? માં અંબાનો અવતાર છે. ચાલો બેનો ચાલો ગાયત્રી સ્વાધ્યાયમાં ગાયત્રી મંત્ર કરવા ચાલો. આ સાક્ષાત શંકર ભગવાન છે, એને ભજો ને, એના વિચારોને બદલો. ચાલો બેનો. બોલે બાબા પૂજા કરતી મસ્તી મામ કરો. બોલે બાબા બી અમારા ગુરુદેવ જ છે. ચાલો તે બધા સ્વાધ્યાયમાં જઈએ. આવી તકલીફો પડે કોઈ આવવા માટે તૈયાર નથી. હો 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 અમે પરસેવો વીટીને વેલવાલશું, અમે રંગ કરેલીને રેંગરેલવશું. આ કે ડુંગરા ઢોળ્યા છે, આ કે ડુંગરા ઢોળ્યા છે. હવે જાગો ને બેનો, હવે જાગો ને બેન, હવે જાગો ને બેન, હવે ઉઠો ને બેન, હવે ના બેનો, હવે ઉઠો ને બેનો, અમે નાવો સૂરજ, અમે નાવો સૂરજ પેટાવશું રે. આ કે ડુંગરા ઢોળ્યા છે, અમે નાવો તે યુગ, અમે નાવો તે યુગ, અમે નાવો તે યુગ લાવીશું રે. આ કે ડુંગરા ઢોળ્યા છે, આ કે ડુંગરા ઢોળ્યા છે, આ કે ડુંગરા
બેટા પાછળ આટલી બધી બહેનો અરે રે આ કઈથી આવી ગઈ આટલી બધી બહેનો અહીં આગળ આ કેમ બહેનો ભેગી થઈ તમે અરે માતાજીની શતાબ્દી છે અને 2026 નું વર્ષ છે આ. અરે રંગલા આજે તો 8મી માર્ચ મહિલા દિવસ. હેલો આ તો આ મારા ગાયત્રી પરિવારની બહેનો છે ઓહ, 2026 અને માતાજીની શતાબ્દી અને આજે 8મી માર્ચ અને મહિલા દિવસ અને કે અમે તો ગાયત્રી પરિવારની બહેનો આ બધું મને કંઈ સમજાતું નથી. ત્રણ વાતો તમને સમજાય છે બહેનો? તમને સમજાય છે આ વાતો? ચાલ હવે મારે રંગલીને શોધવી પડે. ઓ રંગલી, તમે કોઈ જોઈ મારી રંગલીને? ભલે ઊંચા ડુંગર ભલે કંકર પથ્થર ભલે ઊંચા ડુંગર ભલે કંકર પથ્થર અમે કેડીઓ આ કેડીઓ અમે કેડીઓ કોતર સુરે આ કે ડુંગરા ડોલ્યા છે આ કે ડુંગરા ડોલ્યા છે. કોઈ દાડો નહીં અને આજે મને કેમ યાદ કરી? અરે સાંભળ તો ખરી. આ બહેનો ને આ બહેનો 2026 માતાજીની શતાબ્દી ફરી પાછા કહે છે કે 8મી માર્ચ મહિલા દિવસ અને પાછા કહે કે અમે ગાયત્રી પરિવારની બહેનો. આ બધું મને કંઈ સમજાતું નથી. મને કંઈક વાત કર તો ખબર પડે. રગલી બોલતી બંધ થઈ ગઈ તું તો. અરે યાર બોલું છું. તને ખબર છે કે આ 2026ની સાલ આ ગાયત્રી પરિવારના સંસ્થાપક પરમ પૂજ્ય ગુરુદેવ એમના કોણ છે? આ ધર્મપત્ની પરમ વંદનીય માતા. એમને 100 વર્ષ પૂરા થાય છે અને 100 વર્ષ પૂરા થાય છે એમની અખંડ દીપકને 100 વર્ષ પૂરા થાય છે જે પરમ પૂજ્ય ગુરુદેવ હિમાલયથી આવ્યા હતા અને પરમ પૂજ્ય ગુરુદેવની સાધનાને પણ 100 વર્ષ પૂરા થાય છે અને આ વંદનીય માતાએ છે ને નારીઓ જાગો, नारियो अपने को पहचानो. घर की शोभा कौन है? नारी है भाई, नारी है. परिवार की शोभा कौन है? नारी है भाई, नारी है. राष्ट्र की शोभा कौन है? नारी है भाई, नारी है. नारियो એટલે પરમ વંદનીય માતાએ શું કહ્યું? 21મી સદી, 21મી સદી નારી સદી. આ મારા વંદનીય માતા હતા. પણ આ રંગલાને શું ખબર પડે કે માં કોણ કહેવાય? રંગલી તે વાત કરી પણ મને કઈ હજુ સમજાતું નથી. કોઈક વાર તું વાત કરતી હતી ને કે તારા ગુરુદેવ તો સ્વાતંત્ર્ય સેનાની હતા. આઝાદીની ચળવળમાં ભારત માતાનો રાષ્ટ્રધ્વજ એને મોઢામાં અંગ્રેજોના લાઠીચાર વચ્ચે પણ છોડ્યો નતો. અને આ તારા માતાજી તો બધા જ દાગીના મથુરાના મંદિરના નવનિર્માણમાં આપી દીધા હતા. એ બિલકુલ તારી વાત સાચી છે. આવી બધી વાતો તું છોકરોને સંભળાવતી હતી કે મેં સાંભળ્યું તું હા ને? છોકરાને અંબાદ નહીં, મોટાને આ બધાને પણ સંભળાવું છું કે મારા માતાજી કોણ છે. જગતજનની માં જગદંબા, માં ભવાની, માં અંબાનો અવતાર છે. ધરતી પર મનુષ્યનો અવતાર લઈને આવ્યા, દેવી બનીને આવ્યા, પણ કોઈ ઓળખી શક્યું નહીં. પણ એ બધા તમે ઓળખો કે માં કોણ છે. એની જન્મ શતાબ્દી ઉજવવાની છે એટલે
એટલે આ બધી મારી બહેનો આજે ભેગી થઈ છે. ચિંગારી ભલે ગાતી અંધારી, અમે જલતી ચિંગારી ભલે ગાતી અંધારી, અમે શિવરંગ રે હા સુરંગ રે, ઓહ સુરંગ ચાપી દઈશું રે. આ કે ડુંગરા ડોલ્યા છે, આ કે ડુંગરા ડોલ્યા છે. કેવા કેવા બંધન માટે બાંધ્યા રે સાહેલડી, કેવા કેવા બંધન માટે બાંધ્યા રે સાહેલડી, કેવા કેવા બંધન મેં તો સહ્યા રે સાહેલડી, કેવા કેવા બંધન મેં તો સહ્યા રે સાહેલડી. આજી કોઈની વારી હું તો નહીં રહેવાનું રે, આજે કોઈની વારી હું તો નહીં રહેવાનું રે. હા હા ઓરે, હા હા ઓરે, જોજે કેવા બંધન મારા તૂટે રે સાહેલડી, જોજે કેવા બંધન મારા તૂટે રે સાહેલડી. જાનવી તો પગે નાખી રૂપેરી જાજરી, જાનવી તો પગે નાખી રૂપેરી જાજરી, કેળમાં કંદોરો કંઠે સોનાની હાસડી, કેળમાં કંદોરો કંઠે સોનાની હાસડી. હાથે પગે નાગે કાને હીરા મોરે તે જાણી, હાથે પગે નાગે કાને હીરા મોરે તે વાળી. હા હા ઓરે, હા હા ઓરે, નાદવાને અંગ અંગ છે યારે સાહેલડી, નાદવાને અંગ અંગ છે યારે સાહેલડી. હું તો ખેલતી આપી દીધા દોરડા, હું તો ખેલતી આપી દીધા દોરડા, હું જવાતા ડોંગરાને સોંપી દીધા ખોરડા, હું જવાતા ડોંગરાને સોંપી દીધા ખોરડા. ઊઠ કહેતા ઊઠતી, બેસ કહેતા બેસતી, ઊઠ કહેતા ઊઠતી, બેસ કહેતા બેસતી. હા ઓરે, હા હા ઓરે, દસ માસ ધોજ મારા રોજા રે સાહેલડી, દસ માસ ધોજ મારા રોજા રે સાહેલડી. ગઢમાં પોરીને ઝીણી જાળીઓ બનાવતી, ગઢમાં પોરીને ઝીણી જાળીઓ બનાવતી, ઘૂમટે ઢાંકીને મને સોનરી બનાવતી, ઘૂમટે ઢાંકીને મને સોનરી બનાવતી. ઓરડે બાંધીને પછી ડોળે
સૌથી પહેલા તો તમને બધાને આજે મારા નમસ્કાર. 8મી માર્ચ અને સ્ત્રી સશક્તિકરણ મહિલા જાગરણ માટેનો જે કાર્યક્રમ થયો, પહેલા કાર્યક્રમથી શરૂ કરી અને અંતમાં જે દીકરીઓએ આમ નમસ્કાર કર્યા ને, એમની એક્ટિંગ જોરદાર હતી. કેટલું હાસ્ય, છેલ્લે પ્રોગ્રામ છતાંય કેટલી ખુમારી હતી. અને જે બહેનોએ જે પણ પેલા બા આવ્યા, અમે અને બેન અમે જ્યોતિબેનને વાત કરતા હતા, કોને લઈને આવશે, ખુદ એ પાત્ર અદ્ભુત તાલીઓ. ખરેખર અમને એમ હતું કે કોઈને કહેવા માટે, સંબોધન માટે આવે છે, પણ એ નારી શક્તિને પણ સલામ છે બાપુ. એવું સરસ મજાનું એમને પ્રવચન કરી દીધું. ન કલ્પી શકો આવો એટલે તો તમે કલ્પી ન શકો ને. પણ અદ્ભુત. અને ભાઈ ખટંબા શક્તિપીઠ ઉપર જે કાર્યક્રમો થાય છે એને જે પ્રમાણે નાટ્ય રૂપાંતર કરી અને તમારી ને મારી આગળ જે રજૂ કરવું ને, એને સલામ છે બાપુ. જેણે પણ આ નાટક બનાવ્યું, જશોદાબેન, જયશ્રીબેન, ખરેખર સલામ છે કે આવી રીતે કેવો આઈડિયા. કારણ કે કોઈ પણ વસ્તુ કોઈકના અંદર કેવી રીતે ઉતારવી ને, આ તો શું હતું, તીકડી હતી, ગોળી. એ ગુરુદેવની ગોળી ઉતરે નહીં ને, એટલે આને ગોળની અંદર લસોડી ગાડી, અને ગોળની અંદર લસોડી અને તમને મનપાઈ દીધી. અને કેવી અદ્ભુત પાઈ ભાઈ. ખરેખર જે બહેનો આવી, અને મને તો બહુ સરસ ગમ્યું માથામાં નાખેલા ગજરા. ઓય હોય, જે ગોપીઓ ગજરા નાખે અને કૃષ્ણ ભગવાનનો જન્મ થાય, અને જન્મ થતાં જે ગોપીઓ મળવા જાય ને, અને ભગવાનની આખી ગલી ફૂલોથી વિરાઈ ગઈ હતી. કારણ કે ગોપીઓના વેણીના પુષ્પ વિરાયા હતા. તો સરસ મજાની વેણીઓ નાખી અને એનો ડ્રેસ, કોસ્ચ્યુમ હું એકને વર્ણન કરી શકું, કારણ કે જીવ શિક્ષકનો છે ને. હું એક વસ્તુ ધ્યાનથી જોતી હતી. પેલી બેને જે નૃત્ય કરું ગણપતિનું ભરતનાટ્ય શાસ્ત્રમાં, એના હાવભાવ જોયા હતા. હું તો જોઈ રહી, મેં કીધું શું કરે છે. ખરેખર દીકરી તો કદાચ કોઈ ટીવી કલાકારની અંદર પણ જો પહોંચી જાય ને, તો બાપુ એને સલામ છે. એને જે એના આંખોના હાવભાવ, એના મોઢાના ચહેરાના હાવભાવ, અને જ્યાં ગુસ્સો આવે અને જ્યાં ગુસ્સાનો હાવભાવ. ખરેખર આ પ્રોગ્રામ એટલે હવે મને એવું લાગે છે કે તમે બધાએ સરસ મજાની અંકુર રબડી ખાઈ લીધી, પણ મારા જોડે છાશ પીવાનો વારો આવ્યો છે. ખરેખર પ્રોગ્રામ આવા કરાય કે જેથી તમે બધાને, આપણે બધા ઝઘડી રહીએ. અને ઝઘડી રાખવાનું કામ આજે ગિરીશભાઈ, ભરતભાઈ, અને ઓછા પૂરતું જુઓ, આખા પ્રોગ્રામનું હેન્ડલિંગ કોના જોડે હોય ને, આખા પ્રોગ્રામ એનું જે એનાઉન્સમેન્ટ હોય ને, એ આખો પ્રોગ્રામ એનાઉન્સરના હાથમાં હોય. આજે મારી કોલેજમાં હું પ્રોફેસર છું, અભિમાન નથી કરતી, પણ આજ અમારી કોલેજની સ્ટુડન્ટ સુભાનપુરાની ડોલી પણ આવી છે. એને ખબર છે આટલા 32 વર્ષથી કોલેજનું કોઈ પણ ફંક્શન હોય ને, એનું એનાઉન્સર મારા જોડે હોય, એનાઉન્સિંગ હું કરતી હોઉં. એટલે મને એટલો અનુભવ હતો. અને એ અનુભવમાં અમારા પકડી રાખે કેટલી ભાભીએ કે કેવું એનાઉન્સમેન્ટ, એનાઉન્સરના હાથમાં આખો પ્રોગ્રામ હોય છે. ક્યારે પૂરું કરવું, કેવી રીતે ફટાફટ કરવું. બાકી વચ્ચે એમણે 15 મિનિટ, 10 મિનિટ બોલ્યા હોત તો આ પ્રોગ્રામ 8 વાગે પૂરો થાય. એ પણ એક ટીચર છે, ન બોલતા આવડે પણ ફટાફટ ગાડી જવા દીધી કે બેન હવે તમારો વારો આવી ગયો. આ પણ એક કલા છે. અહીંયા જેને પણ રજૂ કર્યું ને, સ્વાગત ગીતથી માંડીને કેવું પુષ્પોથી તમારું ને મારું સ્વાગત થયું. કોઈ સંગીત નહીં, કોઈ સાઉન્ડ સિસ્ટમ નહીં, કોઈ તબલા નહીં, કોઈ ઓર્ગન નહીં, અને છતાંય પ્રોગ્રામ આટલો સરસ. તો ખરેખર હવે મારે જે કહેવાનું છે ને, એ નારી શક્તિ માટે કહેવાનું છે. માતાઓ બહેનો, આજે બહુ જ મોટી સંખ્યામાં આજ બધા ભેગા થયા છો. આમ તો વારંવાર શક્તિપીઠ ઉપર મારે આવવાનું થાય છે. બધાનો પ્રેમ એટલો છે કે બધાને મળવાની ઈચ્છા થાય. તો આજે 8મી માર્ચ નારી સશક્તિકરણ. મારે તમને પૂછવું છે કે નારી સશક્તિકરણ કહેવાય કોને? નારી સશક્તિકરણ એટલે એ
કે છોકરાઓની જેમ જીન્સ પહેરીને આપણે પણ સમોવડિયા થવું એ સશક્તિકરણ. આજે બધે પ્રોગ્રામો ચાલે છે કે સ્ત્રી એ પુરુષ સમોવડી. એટલે આ પુરુષ સમોવડી બનવાનો કોઈ અર્થ જ નથી, કારણ કે નારી તો છે જ મહાન. અને પેલી દીકરીએ પ્રજ્ઞા ગીત ગાયું ને ભાઈ ભગવાનના અંદર ચડી ગયા. નારી તો નારાયણી. અને વેદ પુરાણ જેની વાતો કરતું હોય, વેદો જેને વખાણતા હોય એ નારી શક્તિ. અને ભગવાન મનુ જ્યાં કહેતા હોય યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા, જ્યાં નારીની પૂજા થાય ત્યાં દેવતાઓ વાસ કરે છે. તો મને લાગે છે તમારું મારું બધાનું સ્વાગત થયું ને. બધી જ નારીઓના સન્માન આ ખટંબા શક્તિપીઠે હું ઉપરથી જોતી હતી, આમ પુષ્પ નાખી અને તમને કુમકુમ તિલક કરી અને તમારા બધાનું સ્વાગત કર્યું. આજે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા થઈ ગયું અને બધાની પૂજા આજે નારી શક્તિની થઈ ગઈ. અને ક્યાં થઈ? તો માં ભગવતીની જન્મ શતાબ્દી. માં ભગવતીની જન્મ શતાબ્દી જે છે ને, આ રસ કેમ છે આટલો બધો? આજ તમે બધા કેમ આવ્યા છો? કારણ કહું, હું આવું છું શક્તિપીઠ ઉપર, પણ અહીંયા આજ આટલો બધો રસ અને આટલું બધું હજાર બહેનોનું આગમન એ કેમ છે? તો આ નારી શક્તિના કારણે છે, માં ભગવતીના કારણે છે. આજે જ્યાં 2026 ના પ્રોગ્રામો થાય છે ને, એમાં લોકો ઉમટ્યા છે. કારણ 2011 પરમ પૂજ્ય ગુરુદેવની જન્મ શતાબ્દી હતી, પણ હવે કોની આવી? તો માં ભગવતીની જન્મ શતાબ્દી આવી. અને જેમ ભજનીકોએ કહ્યું છે કે મારા રામ તમે સીતાજીની તોલે ન આવો, એમ આપણે કહેવું પડે કે મારા ગુરુદેવ તમે માં ભગવતીની તોલે ન આવો. કારણ કે આ તો નારી શક્તિની જન્મ શતાબ્દી, માં જનનીની, માં ભવાનીની આ જન્મ શતાબ્દી છે. માતાઓ બહેનો, ભારત એક સમય જગતગુરુ હતો. એક સમય કેવો આવશે? સમય લાગશે, પણ ગુરુદેવનું જે સ્વપ્ન છે કે ભારત વિશ્વની મહાસત્તા બનશે. ગમે તે સમય આવશે, ભલે એના માટે 50 વર્ષ આપણે ખમી જવું પડે, પણ ભારતનો બુલંદ સિતારો હશે. માતાઓ બહેનો, આજે ગુરુદેવે આગાહી કરી છે. અને માં ભગવતી કે જે સાક્ષાત જગદંબા, જેને પરમ પૂજ્ય ગુરુદેવના ગયા પછી નારી શક્તિની જવાબદારી પોતાની કાંધ ઉપર લીધી અને આ નારીઓને જગાડી દીધી છે. વિચાર તો કરો, એક સમય એવો હતો કે ગાયત્રી મંત્ર અને યજ્ઞ ભાઈઓ કરવા જતા હતા. આજે મંચ ઉપર કોણ બેઠી હોય? બહેનો બેઠી હોય. હવે તમે વિચાર તો કરો કે બે ચોપડી ભણેલા, સંસ્કૃત પણ ભણેલા નહીં, અને છતાંય માતાઓ એટલો સરસ મજાનો યજ્ઞ કરીને આવે કે ત્યાં યજમાન ખુશ થઈ જાય કે અરે બહેનો તમે આટલો સરસ યજ્ઞ કરો. અને બોલો, તમે કઈ સંસ્કૃત શાળામાં ભણવા ગયા છો? ક્યાંય કોઈ સંસ્કૃત ભણવા નથી ગયું, પણ છતાંય ગુરુદેવે અને માં ભગવતીએ તમને મને બધાને બ્રાહ્મણ બનાવી દીધા. બ્રાહ્મણનો મતલબ શું છે? બ્રહ્મને જગાડવાની શક્તિ જેનામાં છે, બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા જેનામાં છે ને, એનું નામ છે બ્રાહ્મણ. અને ગુરુદેવે તમને અને મને આજે કેટલા સંસ્કારો કરતા કરી મૂક્યા છે માતાઓ બહેનો. તો એ માં ભગવતી અને પરમ પૂજ્ય ગુરુદેવની કૃપા છે. એટલા માટે નારીઓ જાગો, अपने को पहचानो. नारी के हैं 3 स्वरूप, ब्रह्मा, विष्णु और महेश. તમે ને હું, હવે હું તમારી ને મારી ઉપર આવું છું, તો તમે ને હું બ્રહ્મા છીએ. બ્રહ્માનું કામ શું છે? આ જગતની ઉત્પત્તિ કરવાનું છે. તો તમારા મારા હાથમાં શું કામ છે? આ જગતના સંતાનોને, ચાહે પછી નરેન્દ્રભાઈ મોદી હોય, પરમ પૂજ્ય ગુરુદેવ હોય, પાંડુરંગ દાદા હોય, કે પછી શિવાજી હોય, કે મીરાબાઈ હોય, કે પછી રાણા પ્રતાપ હોય, કે વીર ભામાશા હોય, એને જન્મ આપનાર કોણ છે? નારી છે. નારી નરરત્નોની ખાણ છે. અને એટલા માટે તમે ને હું કોણ છીએ? બ્રહ્મા છીએ. આ શ્રેષ્ઠ સર્જન
કોણ કરી શકે છે? એક નારી કરી શકે છે. એટલે બ્રહ્મા છીએ, નારી વિષ્ણુ છે. જે વિષ્ણુ જગતનું પાલન કરે એમ તમે મને બતાવો કે રસોડાની રાણી કોણ? અને આખા ઘરનું પાલન પોષણ કરવું, સવારથી ઉઠી અને રાત સુધી, સવારે પહેલી ઉઠે અને છેલ્લે રાત્રે ઊંઘે ને, એનું નામ છે નારી. આખો દિવસ નથી કોઈ પગાર મળતો. ભાઈઓને તો પગાર મળે, ન કોઈ પગાર મળે. ઉપરથી જો દાળમાં મીઠું વધારે મળ્યું હોય, હે તને રાંધતા આવડતું નથી, શાક સેજ ગળ્યું થયું હોય, ખાંડ ઓછી હોય ને વધારે પડે, હે તને શાક કરતા આવડતું નથી. આટલા મેણા ટોણા સાંભળી અને છતાંય આખા ઘરનું જો પોષણ કરતી હોય ને તો એ નારી છે. એટલા માટે નારી એ વિષ્ણુ છે. નારી મહેશ સમય આવે ને ત્યારે રણચંડી બની જાય. હા, સમજો, નારીની અંદર એટલી તાકાત છે. અને એ તાકાત કોનામાં હતી? અરે પેલી નાની બટકી આવીને, મેં ઝાંસી કી રાણી હું. ભાઈ તાળીઓ થઈ જાય ઝાંસીની રાણી માટે. સમય આવે ત્યારે ઝાંસીની રાણી બની અને અંગ્રેજો જેવા અંગ્રેજોને જો અંફાવે ને તો રાણી લક્ષ્મીબાઈ અંફાવી શકે, બાકી કોઈની તાકાત નહોતી. અને ત્યારે અંગ્રેજ સરકારમાંથી એક સરકારનો માણસ બોલ્યો કે ભારતની અંદર એક જ મર્દાની હતી અને મર્દાની જો કોઈ હોય ને તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતી. ભાઈ, અંગ્રેજોના હાથમાં ના આવું, કારણ કે અંગ્રેજો મને કાંઈ નથી કરી શક્યા ને. અરે મારી લાશને કદાચ ખોદે ખોદા ઉડાડે, મારી લાશ ઉપર ચેડા કરે, મને જીવતા તો કાંઈ ન કરી શક્યા, પણ હું મરી જાઉં ને અને મારી લાશ જો એમના હાથમાં આવે ને તો ગુસ્સો મારી લાશ ઉપર પાડે. એટલા માટે એવી મર્દાનગી, કિલ્લા ઉપરથી કૂદી અને ઘાસમાં પડી અને આગ લગાડી અને મરી ગઈ. પણ અંગ્રેજોના હાથમાં નો આવીને આ છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. સમય આવે ને તો માં કાલી પણ બની જાય. એટલે જાગતા રહેવું. પોતાના બાળક ઉપર જો કોઈ આંચ આવે ને તો આ શક્તિ જે છે ને એ માં કાલી બની જાય. એટલે તો પાર્વતીનું એક નામ હતું ગૌરી, પણ સમય આવ્યો ત્યારે માં કાલી પણ બન્યા. ક્યારે બન્યા? જ્યારે ગણપતિનું મસ્તક છેદાયું, જ્યારે ગણપતિનું મસ્તક છેદાયું ત્યારે ગૌરી કાળ સ્વરૂપ બની ગયા. અને ભગવાન શંકરને પણ ઝૂકવું પડ્યું હતું. ચિંતા ન કરો, તમારા દીકરાને હાલ સજીવન કરી દઉં. તો દેવો જેવા દેવોને પણ આ નારી શક્તિની જરૂર પડી છે માતાઓને. એટલા માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, તમે અને હું છીએ, જગતની દેવીઓ છીએ. એમને નથી. અને હવે પછી એમ બોલો કે અમારું પુરુષ સમૂહનું થવું છે? એટલે આ નારી તો છે જ મહાન, તુલના ન કરવાની હોય. એ નારી તો છે જ મહાન, નારી તો છે જ ઘરની જ્યોતિ. તો પછી અને એમાંય આપણો આટલો મોટો ગાયત્રી પરિવાર અને પરમ પૂજ્ય ગુરુદેવના તમને મને એટલા આશીષ મળ્યા છે ને કે આજે નારી શક્તિ જાગ ઉઠી છે માતાઓનો. અને આજે મારે બહુ ટૂંકમાં નારીના 4 સ્વરૂપમાં કહી અને મારી વાત પૂરી કરીશ. બહેનો, નારી બન્યા છીએ બરાબર, પણ નારીનો ગૌરવ શામાં છે? નારીનો ગૌરવ એક મામાં છે. એક આદર્શ માં બનજો. બે હાથ જોડીને વિનંતી કરું છું, મમ્મી ન બનતા. મમ્મી નહીં, કારણ કે હમણાં એક નિબંધ પૂછાયો 5મા ધોરણમાં માં વિશે. ત્યારે છોકરાએ નિબંધ લખ્યો જ નહીં માં વિશે, પણ એક જ લીટી લખી, મને મોબાઈલ વગરની મમ્મી જોવે છે. મને મોબાઈલ વગરની મમ્મી જોવે છે. તો મોબાઈલ વગરની મમ્મી તો મળે એમ છે? બોલો ને, નથી મળતી. બેનો, એક આદર્શ માં બની મોબાઈલનો ઉપયોગ કરજો, પણ એવો કરજો જ્યારે આપણો દીકરો સ્કૂલમાંથી આવે ને 5 કલાકથી 5-10 કિલોનું વજન ઉપાડીને ગયેલો દીકરો, અને આપણે આમ કરે, હાથ ધોઈ નાખ,
એ દફતર મૂકી દો. ના બેન, એને તોડો અને એને હાથમાં ભીડી નાખો અને એને વાલ કરી નાખો. ત્યાં તમારે મોબાઈલ ન વપરાય. બહેનો, એ મોબાઈલનો સદુપયોગ થાય. જે પતિ સવારથી નોકરી ધંધે ગયા હોય અને સાંજે આવવાના હોય ને, ત્યારે આપણું સ્થાન બારણામાં હોવું જોઈએ કે મારે મારા ઘરવાળાને આવવાનો 5:30 નો ટાઈમ થઈ ગયો, હું ઊભી રહું, મારા એ આવતા હશે. બહેનો, આ બધું જ હું જોઉં છું અને એટલે કહું છું. અને એ જ સોસાયટીમાં આપણે આ જ સમાજમાં રહીએ, 4 મળ્યા હોય ચોટલા અને ભાગ્યા કોકના ઓટલા અને બેઠા હોય ભલી તક ગયા. એ તો હજી જવા દે, હાથ પગ ધોવા દે, તું ચાલુ કર. આપણે વાત કેટલી આવી હતી? હા, બસ એ ચેપ્ટર પૂરું કરી લઈએ. 8 નંબર વાળીનું શું થયું? પણ બેનો, અહીંયા ખોટા છીએ કે નહીં? આપણી જરૂર ક્યાં છે? જ્યાં આપણા ઘરનો માણસ આવે ત્યાં છે. તો એક એવા આદર્શ નારી ક્યારે બનશે? એક માં ક્યારે બની શકે? કારણ કે ગુરુદેવે કીધું કે મારે આ નારીઓના હાથમાં ભવિષ્ય કેમ મૂકવું પડ્યું છે. જો આદર્શ માં બનશે ને તો શ્રેષ્ઠ સંતાનોને જન્મ આપી શકશે. શ્રેષ્ઠ સંતાનોને જન્મ આપવાની તાકાત તમારા મારા હાથમાં છે. એક માં થઈ સતી મદાલસા, નામ સાંભળ્યું છે ને? મદાલસાના 4 દીકરા. 3 દીકરાને શું બનાવ્યા? ભગવા વસ્ત્રો પહેરીને સંન્યાસી બનાવી દીધા. અને એમના પતિ ઋતુધ્વજ એ તો રાજા હતા. ત્યારે રાજા વિચાર કરે કે 3 દીકરા અને તો સંન્યાસી બનાવ્યા, તો મારી રાજગાદી કોણ સંભાળશે? અને જેવું 4થું સંતાન અને જેવું ગર્ભાધાન થયું અને એ જ વખતે રાજાએ કહી દીધું કે રાણી, આ વખતે 4થું સંતાન રાજગાદી ઉપર બેસે ને એવું આપજો. ત્યારે કહે છે સતી મદાલસા, શું કામ ચિંતા કરો છો? હવે 4થા બાળકનું જતન એવું કરીશું ને અંદરથી, એવું અંદર એને ગર્ભની અંદર સંસ્કાર અને મારા વિચારો આપીશ ને કે તમારી રાજગાદી સંભાળશે. અને બેનો, 4થું સંતાન એટલે અલર્ક નામનો રાજા બન્યો. એ નારીના હાથની વાત હતી. સતી મદાલસાએ કીધું, ખબર છે, એઝ અ ફ્રેન્ડ, નાસ્તી ભાર્યા સમો મિત્ર. આ દુનિયામાં પત્ની સમાન બીજો કોઈ મિત્ર નથી. અહીંયાથી કથા સાંભળીને જાઓ છો, આ 1 કલાકની સાંભળીને જાઓ, ઘેર જઈ અને તમારા પતિને તમને બોલા બે એની સવાર બગડી, જેની દાળ બગડી એનો દાડો બગડ્યો, જેનું અથાણું બગડ્યું એનું. તમે બધા હોશિયાર છો ને? પણ જેની ઘરવાળી બગડેલી હોય એનો ભાવ જાય ને. આપણે ભાવ બગાડવો નથી, આજથી ભાવ સુધારવો છે. ગમે તેવી મુશ્કેલી આવે અને ખાલી પતિના ખભે હાથ મૂકીને એટલું કોને કે શું કામ ચિંતા કરો છો, બેઠી છું ને, બસ આટલા શબ્દો બોલો ને પછી ઊભું થઈ જાય. ગમે તેટલું નુકસાન થયું હોય ને તો એ આમ ઊભો થાય તો મારો મિત્ર. જ્યારે કસ્તુરબા મરી ગયા ને ત્યારે ગાંધી બાપુએ એક જ વાક્ય વાપર્યું, આજે મારો નજીકનો મિત્ર જતો રહ્યો. ગાંધી બાપુના શબ્દો છે કે મારો નજીકનો મિત્ર ગયો. આજથી ઘેર ગયા પછી સમજી લેજો કે તમે એક તમારા પતિની આદર્શ પત્નીની સાથે સાથે એક આદર્શ મિત્ર છો. અને એવા મિત્ર બનીને રહેજો કે ગમે તેવી મુશ્કેલી આવે ચિંતા ના કરો. બહેનો, પુરુષની અંદર શારીરિક તાકાત છે, એ 5 ફૂટની બોરી ઉપાડી શકે, આપણે ના ઉપાડી શકીએ. આપણામાં માનસિક તાકાત છે. તમને હું વાત કરું, અમારા પાટણ બાજુની એક પતિ નોકરી ફેક્ટરીમાં કરતા હતા, મહિને 30,000 પગાર હતો. હમણાં 2 વર્ષ પહેલાની વાત કરું છું. અને નોકરી ફેક્ટરી બંધ થઈ ગઈ. આ કોરોના આવ્યો ને, ફેક્ટરી બંધ થઈ ગઈ. હવે ભાઈ આમ તમે જુઓ તેવા નિરાશ થયા અને ઘેર આવ્યા. પત્ની બહારના ઊભી હતી અને આયા, કશું જ બોલી નહીં. હાથ પગ ધોયા, બેસાડ્યા, ચા બનાવી મસ્ત. કે બોલો કોઈ તકલીફ? કે કઈ નહીં. કે પણ ખોટો કરે શું છે? ફેક્ટરી બંધ થઈ ગઈ. કાલથી શેઠે કીધું કે આવતીકાલથી ફેક્ટરી બંધ, આવતીકાલથી આવતા નહીં. ઓહો, એમાં ચિંતા? અરે રે, 3 છોકરા. અરે શું કામ ચિંતા કરો છો? મને ખાખરા વણતા આવડે, મને પાપડ બનાવતા આવડે,
તમે નહીં માનો એ બેને આખું પોતાના ઘરની અંદર આટલું બધું ઊભું કર્યું એક મહિનામાં, અને બીજા મહિનાના એના ઘરની આવક એના પતિ કરતા 40,000 ની આવક થઈ. અને ત્યારે પતિ એનો ખભો ઠાવડો, યાર તું ના હોત તો મારું શું થાત. ત્યારે એને કહેવું પડ્યું, તેરા સાથ હૈ તો મુझे क्या कमी है, अंधेरों में भी रोशनी है. બસ આવી પત્ની બનવું છે કે આપણા પતિને એમ કહેવું પડે કે તું છે તો હું છું, અને હું છું તો તું છે, બાકી બધું બાજુમાં છે. એવા આદર્શ પતિ પત્ની. આમ તો ગુરુદેવે તો એટલા બધા દ્રષ્ટાંત આપ્યા છે પ્રજ્ઞા પુરાણમાં, પણ એક આદર્શ પત્ની બનવું છે. અને પતિને આપણા પ્રત્યે કુમારી થાય, ના ઘરવાળી હારી મળી બસ. બાકી ધરતીનો છેડો ઘરમાં આવે અને એમ થાય પાછો જતો ના. ઘરને એવું રણિયામણું બનાવી દો કે એ આવવાનો સમય થાય, ઘર કમ્પ્લીટ સજાવી દો, સરસ. બાળકોને જેમ તેમ રખડતા હોય, જો પપ્પા માં ટાઈમ થઈ ગયો છે, ઘરમાં કોઈ કકળાટ ન ચાલે, બેનો બહાર બધા પૂછે, અને ઘરમાં નથી રાખવું. બહાર તો બેભાઈ આવવાના હોય, બહાર ગામથી આવવાના હોય, ચાદરો બદલાઈ જાય, નવી ચાદર આવી જાય, સોફા સેટ કમ્પ્લીટ થઈ જાય, છોકરો બહાર જતો રડો, મહેમાન આવે છે. વાહ ભાઈ વાહ. તો ઘરની અંદર પણ એવો જ પ્રેમ, એવી જ સ્વચ્છતા, અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એવું સરસ મજાનું ઘર બનાવીને રાખીએ ને તો થાકેલો પતિ ઘરમાં આવે ને અને શું બોલે, હાશ બસ કાલ સવારે આ ચાલુ કરજો, અને સાંજે એમ થાય કે હાશ તો આ 8મી માર્ક સફળ. બાકી આ કાનેથી સાંભળ્યું અને આ કાનેથી ગયું એવું નહીં. પણ કાલ પતિને એમ થાય, કારણ કે બેનો આ દુનિયાનો પુરુષ છે ને એ ઘરમાં આવે છે. જગતને તો જીતી શકે છે દુનિયાનો પુરુષ, પણ એ ઘરમાં હારી જાય છે. અને જ્યારે પતિ અને પુરુષ ઘરમાં હારે ને, બાર ક્યાંય ના જીતી શકે. સમજો, એટલે જીતાડતા નારી છે. નારી જ એની મર્દાનગીને, નારીની અંદર તાકાત છે કે એના પતિનો માન ને મોભો જાળવી રાખે. બાકી આપણા કુટુંબમાં કંકોત્રી લખાતી હોય, અને પછી આપણને ફોન આવે, શું કહું છે ભાભી, મારા ભાઈ કે તો ચાલશે એ તો હું આવી છું એટલે બધું આવી છું, એ તો ઓફિસ જશે ને એટલે નહીં, એમને કોઈ આમ બહુ નહીં મજા આવતી, હું આવું ને એટલે બધું આવી ગયું. આ ખોટું છે બેનો. ઉભા રહો, તમારા ભાઈ આવે ને પછી હું આવું છું. બેનો, લક્ષ્મી એકલી ન બોલાવો, નારાયણને બોલાવો ને તો લક્ષ્મી ઓટોમેટિક આવે. બાકી લક્ષ્મીને પૂજવાની જરૂર નથી. અરે નારાયણની પૂજા કરો. લક્ષ્મીજી નારાયણની પાછળ દોડતા આવશે, બાપ મારા ઘરવાળા ગયા. અને એવા લક્ષ્મી નારાયણનું જોડું બની અને આદર્શ પત્ની બન્યું છે. નારીનું ત્રીજું સ્વરૂપ એટલે બહેન છે. એક એવી આદર્શ બેન બનજો, એવી આદર્શ બેન બનજો કે સરકારના કો કાયદા છે કે દીકરીઓ ભાગ માંગે છે, અને પણ એ સરકારના કાયદા ઉપર એક પ્રેમનો કાયદો છે, અને એક ભાઈ બહેનના પ્રેમનો કાયદો છે. એટલે એવી આદર્શ બેન બનજો કે ભાઈને કદી ભાર ન થાય, બેગડીને ભૈલાનો કદી ભાર ન હોય, રાખડીનો તાતડો બાંધે અને જુગ જુગ જીવવાના કોલ આવે. મારા વિના મારા કરતા તારે 5 વર્ષ વાયકો ભગવાન વધારે આપે. એવી બેનની બનજો. સરકારના કાયદા સામે ન જોવો, પણ પ્રેમના કાયદાને જોજો. અને એક એવી આદર્શ બેન બનજો, પણ બેનની સાથે સાથે નહીં ગમે કહેવાની જરૂર છે ને, બધું ભરી દીધું ને તમને, એટલા માટે જ મને 5 મિનિટ આપી, કેમ કે કશું બાકી રાખ્યું નથી. આપણે એમણે કહ્યું એ રીતે જ આપણા આ 4 રોલ નિભાવીએ ને તો જીવન આપણું પણ ધન્ય બની જાય, અને આપણા ઘરવાળા પણ ધન્ય બની જાય, આપણું કુટુંબ ધન્ય બની જાય, અને આપણો સમાજ પણ ધન્ય બની જાય. જો આટલું ઉતારી લઈએ, આ તો બહુ મોટો છે હે ને. સાંભળીએ છીએ તો કેટલા વર્ષથી આ બધી વાતો ખબર જ છે ને. પહેલા શરૂઆત કરી બ્રહ્મા વિષ્ણુ મહેશથી, હે ને. તો એ બધી પ્રતિભાઓ, એ બધું જ આપણી અંદર છે, પડેલું છે, એ બધી ક્ષમતાઓ છે. છતાં પણ આપણે એને એ બીજ રૂપે પડેલું છે, એને જગાડી અને એને વાપરવાનું છે. એ શેના છે?
તો જ્યારે જપ્યો હોય એને ખબર પડે, પરમ પૂજ્ય ગુરુદેવે પ્રયોગ કર્યો અને આખા જગતને પાપમાંથી મુક્ત કરવા માટે સદબુદ્ધિનો આ મંત્ર આપી દીધો અને એક એવો સંકલ્પ લીધો કે ધરતી પર સર્પ અને મનુષ્યમાં દેવત્વનો ઉદય. તો આ એક ગાયત્રી મહામંત્રની તાકાત પર એ સંકલ્પ છે. તો પહેલા તો બહેનો આપણે મંત્ર જપીશું ત્યારે મળશે આ શક્તિ. ક્યારે મળશે? સાચા માતૃત્વને ધારણ કરવાની, સાચી પત્ની બનવાની અને સાચી બેન બનવાની, સાચી દીકરી જે પોતાના પિતાની આબરૂ એ દીકરીના હાથમાં છે, એ દીકરી બનવાની જે તાકાત, સાચી દીકરી હે ને. આપણે બધા બહેનો બેઠા છીએ, આજે સંકલ્પ લઈ લો મહિલા દિનના દિવસે કે મારી દીકરીને હું આદર્શ દીકરી બનાવીશ અને એના કપડાં પહેરવાથી માંડી એની બધું જ આચરણ પર ધ્યાન રાખીશ અને આપણી સંસ્કૃતિને શોભે એવા ગુણોનો વિકાસ હું એની અંદર કરાવીશ. ત્યારે આપણે માતા કહેવાને લાયક છીએ. બાકી બચ્ચા તો પુત્ર બલાડાએ પેદા કરે છે ને. તો સર્વપ્રથમ આપણે સાચી માતા બનવું હોય તો આપણી દીકરી જ્યાં જાય ને તે આપણું, આ બેને કહ્યું ને કે આવડે નહીં ને તો કહેશે કે તારી માએ શું શીખવાડ્યું, માતાનું નામ આવશે એટલે ત્યારે સાચા માતા બન્યા કહેવાય. કે એક દીકરીને બીજા ઘેર જઈ અને ત્યાં પણ અજવાળું કરે, ત્યાં પણ બધાને રાજી રાખે. પહેલાં તો આપણા અંદર હોય ત્યારે ને આપણને જ નણંદ કરતાં બેન બહુ વાલી હોય, આપણે બેનને વધારે આપવું હોય, નણંદને જે બચી કૂચી હોય આપવું હોય એવી ભાવના આપણી અંદર હોય તો આપણી દીકરી પણ એ જોઈને જ શીખવાની છે. એટલે પહેલાં આચરણ સુધારવું હોય તો ગાયત્રી મહામંત્ર કરવાનો, કેમ કે સદબુદ્ધિનો મંત્ર, બુદ્ધિમાં ફેરફાર હશે ને, સત વસ્તુ હશે, સત આવશે ને બુદ્ધિમાં, ત્યારે આ વસ્તુ બની શકશે. નહીતર આ મગજ તો મોબાઈલ બગાડ્યું છે હે ને, વિકૃતિ તો આવેલી જ છે. અને એમાં પછી જો આવું ચિંતન હશે, એટલા માટે આજે બેને 4 સ્વરૂપ બતાવે ને મારે 3 શબ્દો કહેવા છે તમને, ખાલી 3 શબ્દો: ચિંતન, ચારિત્ર્ય અને વ્યવહાર. નારી આટલું યાદ રાખી દે, પોતાનું ચિંતન ક્યાં ચાલે છે, એ ચિંતન સરસ કરશે તો એ આગળનો રસ્તો એને પૂરો થતો જશે. અને ચિંતન કેવી રીતે શ્રેષ્ઠ બનાવીશું માતાઓ બહેનો? ચિંતન પરમ પૂજ્ય ગુરુદેવના સાહિત્યથી શ્રેષ્ઠ બનશે. જો એનું સાહિત્ય વાંચશો તમે તો જ તમારું ચિંતન એવું સરસ શ્રેષ્ઠ બનશે. કેમ? એમણે સમાધિના શ્રેષ્ઠ અવકાશમાં જઈ અને ત્યાં સ્તર સુધી પહોંચી અને સાહિત્ય લખ્યું છે. આ સેટ જો ગુરુજીએ તૈયાર કરીને મૂક્યો છે નાનીઓ માટે. આની નાની નાની પોકેટ બુકો 20 જ રૂપિયામાં મળે છે. આજે પ્રસાદીના રૂપમાં લઈ જજો. આ મોટી બંદૂક છે, પિસ્તોલ, અને ફાટ 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 તમે કુવિચારોને કાપી શકશો, મારી શકશો. આ લઈ જજો અને વાંચજો. વાંચશો નહીં ને તો ચિંતન તમારું ક્યારેય શ્રેષ્ઠ નહીં બને. એમણે એટલી બધી મહેનત કરી છે આ વિચારો આપવા માટે. આપણે એટલા બધા શું કહેવું, જે ના વાંચતા હોય ને તો દુર્ભાગ્યશાળી કહેવાય કે આટલું શ્રેષ્ઠ ચિંતન આપણને સ્વયં મહાકાલ ને મહાશક્તિ આવીને આપી ગયા, પણ આપણે એ ચિંતનને આત્મસાત કરવા માટે આંખો ભગવાને આપી છે. આંખોથી દેખીને અક્ષરોને વાંચી, મોબાઈલમાં ગમે તેટલું તમે સાંભળશો જોજો તમને યાદ નથી રહેવાનું. નહીં રહ્યા, વાંચો, પુસ્તકો વાંચો. એ ગાંડા નતા તો એમણે 3200 પુસ્તક લખ્યા. ગમે તે પુસ્તક તમારા ટેબલ પર હોવું જોઈએ. જ્યારે ફ્રી થાવ, મેને કહ્યું સવાર ઉઠે નારી અને સાથે સુઈ જાય ત્યાં સુધી એ જમતી નથી. ઘર માટે એ સમર્પણનો ભાવ રાખીને સેવા કરે છે. પણ જ્યારે તમે ફ્રી થાવ બપોરે કે રાતે, ત્યારે એકવાર એને હાથમાં લઈ અને એનો એક ટોપિક વાંચવાની આદત પાડી દેજો. એક વ્યસન બની જવું જોઈએ વિચારોનું. તો પછી જોજો તમારું ચિંતન કેટલું શ્રેષ્ઠ બને છે. ચિંતન શ્રેષ્ઠ બનશે તો ચારિત્ર્ય શ્રેષ્ઠ બનશે. ચારિત્ર્ય વસ્તુ બહુ ઊંચી વસ્તુ છે અને ચારિત્ર્ય ઊંચું રાખવું હોય તો સદબુદ્ધિ જોઈએ. એટલા માટે જ મંત્ર કરવાનો અને પછી એ વસ્તુ વ્યવહારમાં આવશે. અને વ્યવહારમાં આવશે, આચરણમાં. સરસ આચરણ આપણે કરીશું તો કોઈની તાકાત નથી કે આપણને કોઈ આંગળી ચીધી શકે. માટે એટલું જ કરવાનું છે, આપણા ઘરને, આપણા પરિવારને, આપણા સંતાનોને કોઈ આંગળી ના કરી જાય. અને જો આપણે ગાયત્રી પરિવારમાં હોય તો માતાજીનું એક વાક્ય છે, મને બહુ સમય નથી એટલે ટૂંકમાં સાવ એક જ વાક્યમાં માતાજીને કોઈ એક બેને પૂછ્યું હતું કે માતાજી આપને 1972
દેરાણી જેઠાણી કરીએ, નણંદની કરીએ, સાસુની કરીએ, હે મારા સસરાને બધાને બહુ વાર નહીં આવું જેવી છે, હે તો આ વસ્તુ આ માતાજી, આ સ્વયં જગતજનની જગદંબા માં પાર્વતી મહાશક્તિ જે નવદુર્ગામાં સિદ્ધિદાત્રી છે ને, એ જ અવતાર લઈને આવી છે આપણને બધાને જગાડવા, અને એ એની ગોદમાં લઈને આપણને દુલાર આપે છે ને, એમ કે બેટીઓ મેરી દીકરીઓ જાગો, અને આપણે ના જાગે ને તો આપણું દુર્ભાગ્ય છે. એની જન્મ શતાબ્દીમાં આ કચરો ફેંકી દેવાનો, ઈર્ષાનો, દ્વેષનો, દંભનો, અહંકારનો, જે પણ આળસ, પ્રમાદ, એ બધું ફેંકી અને આપણે માના શરણમાં જઈ અને આપણા ઘર પરિવારને ઉછેરવા આપણે કટિબદ્ધ બનીશું, સંકલ્પિત થઈશું, ત્યારે આપણે નારી જાગરણ થયું એમ કહેવાશે, અને નારી જાગૃત થઈ એમ કહેવાશે. ત્યારે આપણને આત્મસંતોષ અને આત્મશાંતિ પ્રાપ્ત થશે, અને ત્યારે જ આપણી મહાનતા આપણને આનંદ આપી શકશે. અસ્તુ. જય ગુરુદેવ. બોલો ગાયત્રી માતા કી જય. સર્વપ્રથમ બધાને આજના મહિલા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું છું. બેનશ્રીએ એટલું બધું કહી દીધું છે કે હવે કંઈ કહેવાની જરૂર છે ને, બધું ભરી દીધું ને તમને, એટલા માટે મને 5 મિનિટ આપી, કેમ કે કશું બાકી રાખ્યું નથી. આપણે એમણે કહ્યું એ રીતે આપણા આ 4 રોલ નિભાવીએ ને તો જીવન આપણું પણ ધન્ય બની જાય, અને આપણા ઘરવાળા પણ ધન્ય બની જાય, આપણું કુટુંબ ધન્ય બની જાય, અને આપણો સમાજ પણ ધન્ય બની જાય. જો આટલું ઉતારી લઈએ, આ તો બહુ મોટો છે, હે ને? સાંભળીએ છીએ તો કેટલા વર્ષથી આ બધી જ વાતો ખબર જ છે ને. પહેલા શરૂઆત કરી બ્રહ્મા વિષ્ણુ મહેશથી, હે ને? તો એ બધી પ્રતિભાઓ, એ બધું આપણી અંદર છે, પડેલું છે, એ બધી ક્ષમતાઓ છે, છતાં પણ આપણે એને એ બીજ રૂપે પડેલું છે, એને જગાડી અને એને વાપરવાનું છે. એ શેના છે, કેવી રીતે વપરાશે, કેવી રીતે જાગૃત થશે? બીજ રૂપે પડેલું છે, એને જાગૃત કરવા માટે બીજ મંત્રનો ઉપયોગ કરવો પડશે. તેનો બીજને પંપાવવું હોય, ઉગાડવું હોય તો ખેતરમાં બીજ વાવવું પડે ને, ત્યારે ઉગશે ને. તો પહેલા બીજ મંત્ર એટલે ગાયત્રી મહામંત્ર, એનો એક એક અક્ષર બીજ મંત્ર છે. એક એક અક્ષરનું એટલી બધી ફળશ્રુતિ છે કે એ તો જેને જપ્યો હોય એને ખબર પડે. પરંતુ જે ગુરુદેવે પ્રયોગ કર્યો અને આખા જગતને પાપમાંથી મુક્ત કરવા માટે સદબુદ્ધિનો આ મંત્ર આપી દીધો, અને એક એવો સંકલ્પ લીધો કે ધરતી પર સર્પ અને મનુષ્યમાં દેવત્વનો ઉદય. તો આ એક ગાયત્રી મહામંત્રની તાકાત પર એ સંકલ્પ છે. તો પહેલા તો પહેલો આપણે મંત્ર જપીશું ત્યારે મળશે આ શક્તિ. ક્યારે મળશે? સાચા માતૃત્વને ધારણ કરવાની, સાચી પત્ની બનવાની, અને સાચી બહેન બનવાની, અને સાચી દીકરી જે પોતાના પિતાની આબરૂ એ દીકરીના હાથમાં છે, એ દીકરી બનવાની જે તાકાત સાચી દીકરી, હે ને? આપણે બધા બહેનો બેઠા છીએ, આજે સંકલ્પ લઈ લો મહિલા દિનના દિવસે કે મારી દીકરીને હું આદર્શ દીકરી બનાવીશ, અને એના કપડાં પહેરવાથી માંડી એની બધું જ આચરણ પર ધ્યાન રાખીશ, અને આપણી સંસ્કૃતિને શોભે એવા ગુણોનો વિકાસ હું એની અંદર કરાવીશ. ત્યારે આપણે માતા કહેવાને લાયક છીએ. બાકી બચ્ચા તો કૂતરા બલાડા પેદા કરે છે, ને? તો સર્વપ્રથમ આપણે સાક્ષી માતા બનવું હોય તો આપણી દીકરી જ્યાં જાય ને તે આપણું એને કહ્યું ને કે આપણે નહીં ને તો કહેશે કે તારી માએ શું શીખવાડ્યું, માતાનું નામ આવશે એટલે ત્યારે સાચા માતા બન્યા કહેવાય. કે એક દીકરીને બીજા ઘેર જઈ અને ત્યાં પણ અજવાળું કરે, ત્યાં પણ બધાને રાજી રાખે. પહેલા તો આપણા અંદર હોય ત્યારે આપણને નણંદ કરતા બેન બહુ વાલી હોય, આપણે બેનને વધારે આપવું હોય, નણંદને જે પછી પૂછ્યું હોય આપવું હોય, એવી ભાવના આપણી અંદર હોય તો આપણી દીકરી પણ એ જોઈને શીખવાની છે. એટલે પહેલા આચરણ સુધારવું હોય તો ગાયત્રી મહામંત્ર કરવાનો, કેમ કે સદબુદ્ધિનો મંત્ર બુદ્ધિમાં ફેરફાર હશે ને, સત વસ્તુ હશે, સત હશે બુદ્ધિમાં, ત્યારે આ વસ્તુ બની શકશે. નહીતર આ મગજ તો મોબાઈલે પકડ્યું છે, હે ને? વિકૃતિ તો આવેલી જ છે, અને એમાં પછી જો આવું ચિંતન હશે એટલા માટે આજે
સ્વરૂપ બતાવે ને મારે 3 શબ્દો કહેવા છે તમને, ખાલી 3 શબ્દો: ચિંતન, ચારિત્ર અને વ્યવહાર. નારી આટલું યાદ રાખી દે, પોતાનું ચિંતન ક્યાં ચાલે છે, એ ચિંતન સરસ કરશે તો એ આગળનો રસ્તો એને ખુલ્લો થતો જશે. અને ચિંતન કેવી રીતે શ્રેષ્ઠ બનાવીશું માતાઓ બહેનો? ચિંતન પરમ પૂજ્ય ગુરુદેવના સાહિત્યથી શ્રેષ્ઠ બનશે. જો એનું સાહિત્ય વાંચશો તમે તો જ તમારું ચિંતન એવું સરસ શ્રેષ્ઠ બનશે. કેમ? એમણે સમાધિના શ્રેષ્ઠ અવકાશમાં જઈ અને ત્યાં સ્તર સુધી પહોંચી અને સાહિત્ય લખ્યું છે. આ સેટ જો ગુરુજીએ તૈયાર કરીને મૂક્યો છે નારીઓ માટે. આજે નાની નાની પોકેટ મૂકો, 20 જ રૂપિયામાં મળે છે. આજે પ્રસાદીના રૂપમાં લઈ જજો. આ મોટી બંદૂક છે, પિસ્તોલ, હે ફાટ 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 તમે કુવિચારોને કાપી શકશો, મારી શકશો. આ લઈ જજો અને વાંચજો. વાંચશો નહીં ને તો ચિંતન તમારું ક્યારે શ્રેષ્ઠ નહીં બને. એમણે એટલી બધી મહેનત કરી છે આ વિચારો આપવા માટે. આપણે એટલા બધા શું કહેવું, જે ના વાંચતા હોય ને તો દુર્ભાગ્યશાળી કહેવાય કે આટલું શ્રેષ્ઠ ચિંતન આપણને સ્વયં મહાકાલ અને મહાશક્તિ આવીને આપી ગયા, પણ આપણે એ ચિંતનને આત્મસાત કરવા માટે આંખો ભગવાને આપી છે. આંખોથી દેખીને અક્ષરોને વાંચીને મોબાઈલમાં ગમે તેટલું તમે